પ્રધાનમંત્રીના કાર્યક્રમોમાં સિહોર નગરપાલિકાએ ચૂકવેલ બિલ અંગે વિપક્ષ નેતાએ ખુલાસો માંગ્યો। સિહોર નગરપાલિકા દ્વારા જે કાંઈ પણ છેલ્લા 1/4/2025 થી 16/7/2025 સુધીમાં જે કાંઈ પણ ખર્ચ કરવામાં આવ્યો હતો એમની વિગતો મંગાવી એનો અભ્યાસ કરી રહ્યા હતા। કારણ કે જ્યારે લોકોએ જવાબદાર વિપક્ષ તરીકે અમારા પર ભરોસો મૂક્યો છે અને અમે પણ જ્યારે લોકોને ખાતરી આપી છે કે ભાઈ લોકોના જે પૈસા જે છે આ પ્રજાના પૈસા એ યોગ્ય દિશામાં વપરાશે અને ક્યાંય બિનજરૂરી નહીં વપરાય એની અમે ખાતરી આપેલી, તો એ દિશામાં અમે સતત જાગૃત અને પ્રયત્નશીલ છીએ। તે અનુસંધાને અમારા ધ્યાનમાં આવ્યું કે અલગ અલગ બે ગાંધીનગરના કાર્યક્રમોમાં કાર્યક્રમ હતો તો એમાં તારીખ 23/5/2025 રોજ વિભાગીય નિયામક શ્રી ભાવનગર એસટીને ₹35,000 બસના ભાડા પેટે સિહોર નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવ્યા છે। આ ઉપરાંત તારીખ 4/7/2025 રોજ અન્ય એક ગાંધીનગર કાર્યક્રમ હોય અને આ કાર્યક્રમ માટે ફૂડ પેકેટ તથા અન્ય વસ્તુઓની ખરીદી માટે કુલ મળીને ₹10,600 ત્રણ અલગ અલગ કંપનીઓને ચૂકવવામાં આવેલ છે સિહોર નગરપાલિકા દ્વારા। જ્યારે આજરોજ અમે ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં માગણી કરી છે કે ઉપરથી જે કોઈ પણ આદેશ આવ્યો હોય અથવા તો સરકારનો જે કોઈ પણ પરિપત્ર હોય કે જેના આધારે સિહોર નગરપાલિકા દ્વારા આ ચૂકવણી કરવામાં આવી હોય તો એ આદેશ અથવા પરિપત્રની નકલ અમને પૂરી પાડવા માટે અમે માગણી કરી છે। કારણ કે એક તો સિહોર નગરપાલિકા ઉપર આર્થિક બોજો પહેલેથી ઘણો બધો છે અને આપણે જાણીએ છીએ કે કર્મચારીઓના ગ્રેચ્યુઇટીની રકમ માટે કે પીએફની રકમ માટે પણ સિહોર નગરપાલિકા પાસે પૈસા નથી। ત્યારે આ જે ખર્ચાઓ સિહોર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે તો આ કોના આદેશથી અથવા તો કયા પરિપત્રના આધારે ખર્ચ કરવામાં આવ્યો તે ઓફિસરશ્રી પાસે આજરોજ માગી છે।